दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते हैं ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो जय हो। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो गुड मॉर्निंग फ्रेंड्स, केम छो बधा मित्रों। आज આપણે શીખશું 107 માં દાખલા નંબર 2। સંકલન 1/(() अंडर रूट में x प्लस a प्लस अंडर रूट में x प्लस b dx आनो संकलन करवानो छे मित्रों। आ विधेय पूछे नो संकलन शोध। तो सर्वप्रथम એને આપણે i પી દઈએ તો i બરાબર સંકલન 1/(() अंडर रूट में x प्लस a प्लस अंडर रूट में x प्लस b dx। હવે શું કરશું મિત્રો આપણે? તો આપણે આનું સંકલન કરવું હોય તો મિત્રો છેદ દૂર કરવો પડે। તો છેદ દૂર કરવા માટે શું કરશું? છેદની વિરુદ્ધ નિશાનીએ મિત્રો આપણે પરણી લઈએ। સંકલન 1/(() अंडर रूट में x प्लस a प्लस अंडर रूट में x प्लस b गुण્યા અહીં શું આવશે? अंडर रूट में x प्लस a माइनस अंडर रूट में x प्लस b ना छेद में अहीं आवशे अंडर रूट में x प्लस a माइनस अंडर रूट में x प्लस b dx। जो प्लस होते तो माइनस लीधो ने, छेद विरुद्ध निशानी शुं लीधुं? परिणी। तो शुं आवशे? संकलन अंडर रूट में x प्लस a माइनस अंडर रूट में x प्लस b ना छेद में तफावत में b આવી ગયો મિત્રો। तो शुं आवे? x प्लस a माइनस काउंस में x प्लस b dx। आ x x उड़ी गया तो a माइनस b વધ્યું ને મિત્રો। a माइनस b અચળ છે તો એને સંકલનની બહાર લઈ લેવાય ને। તો 1/(a માઇનસ b સંકલન આ બ્રેકેટ માં શું વધ્યું? અંડર રૂટ માં x પ્લસ a માઇનસ અંડર રૂટ માં x પ્લસ b બ્રેકેટ પૂરો dx। હવે શું કરશું મિત્રો? પ્રત્યક્ષ સંકલન કરી નાખીએ ને। तो 1/(a माइनस b ब्रैकेट में शू आवशे? संकलन x प्लस a ની વનાપઘાત છે ને dx माइनस संकलन काउंस में x प्लस b ની વનાપઘાત dx। तो 1/(a माइनस b आ x प्लस a ની કેટલી આ વનાપમાં 1 ઉમેરો તો 3/2 એ 3/2 ઘાત ક્યાં આવે? છેદમાં માઈનસ આ x પ્લસ b ની 3/2 ને એ 3/2 ઘાત ક્યાં આવે? છેદમાં છેદનો છેદ તો ઉપર જશે ને પ્લસ c કેમ કે લિમિટ વાળું સંકલન નથી તો હું આવશે 2/3 અચળ છે એટલે બહાર લઈ લઈએ આપણે બરાબર। તો 2 ના છેદમાં 3 * a માઈનસ b ब्रैकेट में शू आवशे? x प्लस a रेस टू 3/2 माइनस काउंस में x प्लस b रेस टू 3/2 ब्रैकेट पूरो प्लस c। तो मित्रों आ रीते आनु आपणे संकलन करी शकाय। ખ્યાલ આવી ગયો બધા મિત્રોને?
ચાલો આગળ વધીએ નેક્સ્ટ। મિત્રો અહીંયા શું આપેલું છે I બરાબર સંકલન 1/x * અંડર રૂટમાં ax - x² dx અને સૂચન આપ્યું છે મિત્રો કે x બરાબર શું લેવાનું છે a/t આદેશ લેવાનો છે ને આપણે તો આપણે x બરાબર a/t આદેશ લેશું x = a/t આદેશ લેતા બંને બાજુ વિકલન કરી x નું 1 ને આ બાજુ શું થાય e અચળ 1/t નું -1/t² અને પાછું t નું આપણે કરવું પડે ને x ની સાપેક્ષે dt/dx આનો અહીં ગુણાકાર કરો તો dx બરાબર શું આવે -a/t² dt આવું આવશે આ બધી જ કિંમત મિત્રો આપણે આમાં મૂકશું I માં તો I બરાબર સંકલન dx ની જગ્યાએ શું આવે -a/t² dt ના છેદમાં x એટલે a/t અંડર રૂટમાં a x એટલે પાછું a/t માઈનસ x² એટલે a² ના છેદમાં t² આ જો a કેન્સલ નેગેટિવ ઉડી જાય હસનો છેદ એ છેદમાં આવે ને એટલે શું આવશે -1/t ઇન્ટુ અંડર રૂટમાં એ શું આવ્યું a² ના છેદમાં t માઈનસ a² ના છેદમાં t² dt આમ થશે મિત્રો હવે શું કરે મિત્રો આમાં આપણે t² સામાન્ય નીકળશે તો સંકલન -1 ના છેદમાં t ઉપરથી a² ને નીચેથી t² આપણે પેલા છે ને ઉપરથી a² કોમન લઈ લો એ બહાર નીકળે તો શું આવશે એનું વર્ગમૂળ નીકળીને આવે ને બહાર a² નું વર્ગમૂળ શું નીકળે a તો ઇન્ટુ a અહીંયા ઇન્ટુ અંડર રૂટમાં શું આવે 1 - t - 1/t² dt હવે આમાં લસા લઈએ t² લસા નીકળશે તો સંકલન -1/t ઇન્ટુ a ઇન્ટુ અંડર રૂટમાં t² લસા લીધો તો આ t વડે ગુણવો પડે તો t - 1 હવે આનો વર્ગમૂળ ના નીકળે છેદનું નીકળે છેદનું વર્ગમૂળ શું નીકળશે t -1/t ઇન્ટુ a ઇન્ટુ અંડર રૂટમાં t - 1 ના છેદમાં t dt આ dt તો કેન્સલ તો -1/e અચળ છે એટલે 12 તો સંકલન 1/અંડર રૂટમાં શું મળ્યું t - 1 dt 1 સિવાયની કોઈ પણ ઘાત હોય એટલે ઉપર લઈ લેવાય ને 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1 / 1
तो -1/a સંકલન અહીં આવશે t - 1 ની -1/2 dt। તો આનું સંકલન શું થાય મિત્રો? તો કે ઘાતમાં 1 નો વધારો +1/2 ની ઘાત ક્યાં આવે? છેદમાં પ્લસ c, છેદનો છેદ ઉપર જશે ને, તો શું મળ્યું? -2/a into under root માં t - 1 plus c। તો -2/a into under root માં t એટલે શું છે મિત્રો? t ની કિંમત શું થાય? t ને માંથી કરતા કરો, આ x બરાબર a ઉપર t, તો a ના છેદમાં x આવે ને, તો a ના છેદમાં x -1 plus c। આમાં લસા લઈ લઈએ, -2/a into under root માં તો શું આવ્યું? a - x ના છેદમાં x plus c। તો આ મિત્રો આપણો ફાઇનલ આન્સર છે। ઓકે, તો i નું સંકલન આ મળતું હોય આપણે। ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? ચાલો હવે આગળ વધીએ નેક્સ્ટ। जो मित्रों શું આપેલું છે? સંકલન 1/x² into x⁴ plus 1/3/4 dx એવું મિત્રો આપણને આપેલું છે। આમાંથી x ની 4 ઘાત કોમન લો મિત્રો, 1/x² અને બ્રેકેટમાં x ની 4 ઘાત કોમન લો, અહીં હોય તો 1 અને 1 પર નહોતું તોય લીધો તો એટલે એના છેદમાં જાય ને 1 ના છેદમાં x⁴ ને બ્રેકેટ ઉપર 3/4 ઘાત dx। હવે આ x ની 4 ઘાત નો આપણે પહેલા 3/4 ઘાત નાની 3/4 ઘાત થઈ, તો x ની 4 ને 3/4 ઘાત કરો, ઘાત ની ઘાત ગુણાકાર એટલે 4 4 બને તો x ઘન આવે। સંકલન 1/x² into x³ ને આયા શું હતું 1 પ્લસ અને ઉપર લઈ જાવ તો x⁻⁴ એની કેટલી ઘાત વધશે? 3/4 dx। तो x ની 5 ઘાત થઈ ને મિત્રો, 1/x ની 5 ઘાત into 1 plus x⁻⁴ ની 3/4 ઘાત dx આના બરાબર t ધારી લો। ધારો કે 1 plus x⁻⁴ is equal to t, બંને બાજુ વિકલન કરીએ તો શું આવશે? આનું 0, આનું -4 આગળ x⁻⁵ ને t નું થાય x ની સાપેક્ષે dt/dx, dx નો અહીં ગુણાકાર કરો તો x⁻⁵ dx is equal to -4 ને આ બાજુ લઈ જાવ -1/4 dt આવું થશે। તો અહીં i બરાબર આ વસ્તુ હતી ને, તો i બરાબર સંકલન અને ઉપર લઈ જાવ તો x⁻⁵ dx ના છેદમાં શું હતું? 1 plus x⁻⁴/3/4 આ બધી કિંમત મૂકી દો, આના બરાબર t લીધું તો ને, નાની x⁻⁵ dx ની જગ્યાએ હું 1/4 dt ના છેદમાં t⁴/4 આ અચળ છે એટલે 12 અને આને ઉપર લઈ જાય, 1 સિવાયની કોઈ પણ ઘાત એટલે ઉપર લઈ લેવાય,
तो -1/4 સંકલન t⁻³ dt આનું સંકલન શું થઈ જાય ઘાતમાં એકનો વધારોની ઘાત છેદમાં તો -1/4 ઇન્ટુ t⁻³ પ્લસ 1 અને ઈ ઘાત છેદમાં આવે -3/4 પ્લસ 1 પ્લસ c तो -1/4 into t raised to અહીંયા 4 લસાવી સાદરો મૂકો તો 1/4 આવે અને નીચે 1/4 વધશે પ્લસ આ 1/4 તો કેન્સલ ને તો -t raised to 1/4 પ્લસ c એટલું વધશે હવે સંકલન થઈ ગયું હોય તો મિત્રો t ની કિંમત મૂકી દેવાય ને t એટલે શું તો 1 + x ની -4 ઘાત તો માઈનસ કૌંસમાં 1 + x ની -4 ઘાત raised to 1/4 plus c तो मित्रों आपको फाइनल आंसर હતો चलो ये બધા મિત્રોને તો ચાલો આગળ વધીએ નેક્સ્ટ મિત્રો આપણે I બરાબર શું આપેલું છે સંકલન 1/x⁻² પ્લસ x⁻⁴ dx મિત્રો છેદ દૂર કરવો પડે પછી આપણે સંકલનનું વિચારી શકાય ને તો મિત્રો અહીંયા આપણે આદેશ શું લેશું કે જેથી એનો વર્ગમૂળ નીકળે ને ઘનમૂળ નીકળે ને અપૂર્ણાંક ઘાતથી એને મુક્ત કરવું પડે સંકલન કરવું હોય ને ત્યારે હંમેશા તો આપણે x બરાબર t ની 6 ઘાત લો ને તો એ t ની 6 ઘાત નું તો તેનું વર્ગમૂળ નીકળી જાય t³ અને t ની 6 ઘાત નું ઘનમૂળ નીકળે t² તો આપણે x ની કિંમત મારે t ની 6 ઘાત લઉં ને આદેશ તરીકે તો જ આનો આપણે પ્રક્રિયા આગળ વધારી શકાય નહીં તો આપણે ધારી લઈએ ધારો કે x બરાબર t⁻6 લેતા બંને બાજુ વિકલન કરો x નો 1 આનો શું થાય 6t ની 5 ઘાત ને ઇન્ટુ t નું પાછું dt બાય dx નો એ ગુણાકાર કરી નાખીએ તો dx બરાબર શું આવે 6t⁵ dt આ બધી કિંમત આપણે આમાં મુખ્ય મિત્રો તો સંકલન dx ની જગ્યાએ શું લખશું 6t⁵ dt ના છેદમાં આ t ની 6 ઘાત ની 1/2 ઘાત આવશે પ્લસ t ની 6 ઘાત ની 1/3 ઘાત આ 6 અંતર છે એટલે બહાર લઈ લો 6 સંકલન t⁵ dt ના છેદમાં અહીંયા શું આવશે t³ અહીંયા વધે t² તો t² કોમન અહીંયા ઉપર ઉડી જશે ને તો 6 સંકલન તો આ t³ બનશે ના છેદમાં t+1 dt તો +1 ઉમેરી +1 ને બાદ કરી નાખશો હવે મારે છેદ કાઢવો પડશે ને તો એના માટે શું કરાય 6 સંકલન એ t³ હતું તો +1 ઉમેરે પાછા -1 કરવા પડે ના છેદમાં t+1 dt અને કૌંસમાં લખી નાખીએ આ ઘનના અવયવ પડશે જો t³ +1 હોય તો શું લખાય t+1 કૌંસમાં t² -t+1 તો 6 સંકલન તો આ શું આવશે t+1 into
टी स्क्वेर माइनस टी प्लस 1 -1 ના -1 ના છેદમાં ટી પ્લસ 1 dt વાસના છેદ વડે ભાગી રાખીએ મિત્રો તો 6 સંકલન હવે આ તો ઉડી ગયા તો હોય તો ટી સ્ક્વેર માઇનસ ટી પ્લસ 1 અને 1 ના છેદમાં શું આવશે ટી પ્લસ 1 બ્રેકેટ પૂરો dt अब बधाइनो संकलन आपने खबर है छे मित्रों तो आनो संकलन करी नाखीए 6 t स्क्वेर नो संकलन हो थाय t क्यूब बाय 3 माइनस t नो हो थाय t स्क्वेर बाय 2 1 नो हो थाय t माइनस आनो हो थाय log mod t प्लस 1 प्लस c હવે આપણે t ની કિંમત મૂકી દેશો મિત્રો જો x બરાબર t ની 6 ઘાત હતી तो t बराबर x ની કેટલી ઘાત 1/6 આવે ને તો આપણે 1/6 બદલી લખશું 6 6 નો અંદર ગુણાકાર કરવો તો કરતા જઈએ પછી કરશો લાસ્ટમાં તો અહીંયા શું આવશે 1/3 x raised to 1/6 નો ક્યુબ માઈનસ x raised to 1/6 નો સ્ક્વેર ના છેદમાં 2 પ્લસ x raised to 1/6 माइनस log mod x raised to 1/6 plus 1 ब्रैकेट पूरो प्लस c હવે આનો અંદર ગુણાકાર કરો તો 3 2 6 એટલે 2 વધે ને ઘાતની ઘાત ગુણાકાર એટલે √x આવશે માઈનસ અલાય છે એટલે તો 3 ના અહીંયા ઘાતને 1/3 ઘાત આવે એટલે કે ઘનમૂળમાં આવશે ને x raised to 1/3 પ્લસ અહીંયા શું આવે 6 નો ની ગુણાકાર એટલે કે 6 into x raised to 1/6 એટલે 6 નો પાછો આની એટલે -6 log mod x raised to 1/6 plus 1 plus c i બરાબર તો મિત્રો આનો ફાઇનલ આન્સર હશે ઓકે ચાલો આવી ગયું બધા મિત્રોને આ રીતના મિત્રો ગણવાનો હતો સમજી ગયું બધાને चलो तो आगे बढ़िए नेक्स्ट i બરાબર આપેલું છે સંકલન 5x ના છેદમાં x + 1 into x² + 9 dx આપણે નવું આપેલું છે મિત્રો તો આંશિક અપૂર્ણાંક લઈ લેતા આવીએ મિત્રો અનાવૃત અવયવ છે અને કેવો અવયવ છે અનાવૃત અને દ્વિઘાત અવૃત બે અવયવ છે તો આંશિક અપૂર્ણાંક લેશું 5x ના છેદમાં x + 1 into x² + 9 is equal to શું આવશે એના છેદમાં x + 1 અનાવૃત અવયવની ઉપર તો અચળાંક જ હોય અને દ્વિઘાત આવૃતની ઉપર શું આવે x² + 9 ની ઉપર તો કે bx + c તો લસાઅને બે બાજુ છેદ ઉડાડી નાખશું તો 5x ના છેદમાં આવશે x + 1 into x² + 9 is equal to અહીંયા આવશે x + 1 into x² + 9 तो ये रे गुणाकारમાં આવે x² + 9 પ્લસ કૌંસમાં આવશે bx + c into x + 1
બે બધું છેદ ઉડી ગયા તો 5x = શું આવશે a * x² + 9 પ્લસ કૌંસમાં bx + c * x + 1. હવે x ની કિંમત આપણે -1 લઈએ તો a ની કિંમત મળે ને તો x = -1 લેતા કેમ કે તો છેદ 0 એટલે ઉપર a ની કિંમત આપણને પ્રાપ્ત થઈ જશે. હાલો અહીં કેટલા આવે -5 અહીં a -5 નો વર્ગ 25 + 9 અને અહીંયા આપણે આ તો કિંમત કેવી થઈ ગઈ આખી 0 તો -5 = a ઇન્ટુ કેટલા આવશે મિત્રો 25 ને 9 કેટલા થાય 34 તો એની કિંમત મળશે મિત્રો -5/34. હવે આપણે મિત્રો કોની કિંમત મેળવવાની રહેશે b અને c ની મેળવવાની છે ને તો b અને c ની મેળવવા માટે આપણે શું કરશું આ બધાનો ગુણાકાર કરીને પદો સરખાવવા પડશે 5x = x² + 9a પ્લસ આ બેનો ગુણાકાર શું થાય bx² + bx + cx + c. હવે x² વાળા પદ બંને સાઈડ સરખાવી દઈએ x² વાળા પદ સરખાવતા તો આપણને શું મળે a + b છે ને જમણી બાજુ અને આ બાજુ x² વાળું પદ જ નથી તો શું આવ્યું 0. પછી આવશે x વાળા પદ સરખાવીએ તો આ બાજુ x વાળું કયું છે b + c ને આ બાજુ 5 અને હવે અચળ પદ સરખાવીએ અચળ પદ આ બાજુ કેટલા આવ્યા 9a + c ને આ બાજુ સામેની સાઈડ શું છે 0. સમીકરણ 1 pn અને સમીકરણ શું કહી દઈએ 3 કહી દઈએ. એની કિંમત છે a + b = 0 છે ને તો એની કિંમત આપણે મેળવી -5/34 + b = 0 તો b ને કરતા કરો તો શું આવે 5/34 b મળી ગયો તો b + c બરાબર કેટલા આપ્યા 5 આપ્યા ને. હાલો b + c = 5 આપેલા છે એમાં b ની મૂકી દો 5/34 + c બરાબર 5 તો c બરાબર 5 - 5/34 એટલે c બરાબર 5 સામાન્ય લો તો 1 - 1/34 તો 34 માં દઈએ તો 5 ગુણ્યા અહીંયા આવશે 33/34 એટલે કે 165 ના છેદમાં શું આવ્યું મિત્રો 34 આપણને આવી કિંમત મળી મિત્રો. આ મિત્રો એક બીજી કિંમત બતાવે છે ચાલો એમાં બીજી રીતમાં સાકલ્યમાં ભૂલ છે મિત્રો આપણે આ જ રાખશું બરાબર. તો હવે i બરાબર આ બધી કિંમત મૂકી દો તો 5x ના છેદમાં x + 1 * x² + 9 = a એટલે -5 ના છેદમાં 34 ના છેદમાં x + 1 bx + c b કેટલો હતો મિત્રો 5 ના છેદમાં
34 x એટલે c ની કિંમત કેટલી મળી હતી પ્લસ 165 ના છેદમાં 34 ના છેદમાં x² પ્લસ 9 આવું થયું। આની જગ્યાએ આ વસ્તુ લખી શકાય ને મિત્રો રકમમાં, તો આપણે લખશું તો I બરાબર સંકલન બ્રેકેટમાં -5 ના છેદમાં 34 ના છેદમાં x પ્લસ 1 પ્લસ 5x ના છેદમાં 34 પ્લસ 165 ના છેદમાં 34 ના છેદમાં x² પ્લસ 9 બ્રેકેટ પૂરો dx। અહીં અંશને છેદ વડે ભાગી નાખીને પ્રત્યક્ષ સંકલન કરી નાખીએ મિત્રો, તો -5 ના છેદમાં 34 સંકલન 1/x પ્લસ 1 dx। આના છેદમાં આવે ને 5 ના છેદમાં 34 નો અચળ છે એટલે 12, તો સંકલન x ના છેદમાં x² પ્લસ 9 dx। હવે આના છેદમાં આ તો અચળ છે એટલે 12, 165 ના છેદમાં 34 સંકલન 1/x² પ્લસ 9 dx। -5 ના છેદમાં 34 સંકલન 1/x પ્લસ 1 dx પ્લસ 5 ના છેદમાં 34 સંકલન, અને આપણે શું કરશું મિત્રો વિકલન શું થાય 2x, તો બે વડે ગુણી બે વડે ભાગી નાખીએ, તો આ 34 ગુણ્યા 2 ના શું આવે 2x ના છેદમાં x² પ્લસ 9 dx પ્લસ 165 ના છેદમાં 34 સંકલન 1/x² પ્લસ 9 એટલે 3 નો સ્ક્વેર dx લખાયો। તો ચાલો આનું સંકલન શું થાય મિત્રો log mod x plus 1 plus 5 ના છેદમાં અહીંયા 68 નાનું સંકલન શું થાય વિધેયનું વિકલિત અને વિધેયના ભાગાકારનું સંકલન એટલે log mod વાળું સૂત્ર આવે, તો log mod x² plus 9 plus 165 ના છેદમાં 34 આ 1/3 1/a tan inverse x/a વાળું સૂત્ર છે 1/3 into tan inverse x/3 plus c। આ મિત્રો આપણને સંકલન થઈ ગયું, અહીં બેનો ગુણાકાર કરવાનો છે। હવે તો -5 ના છેદમાં 34 log mod x plus 1 plus 5 ના છેદમાં 68 log mod x² plus 9 plus 165 ના છેદમાં 102 tan inverse x/3 plus તો આ તો મિત્રો આપણો ફાઇનલ આન્સર। ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? આ રીતે ગણવાનો તો ટેક્સ્ટ બુકના જવાબમાં ભૂલ છે, બરાબર? આ આપણો ફાઇનલ આન્સર છે। હજુ મિત્રો I બરાબર શું આપેલું છે આપણને સંકલન sin x ના છેદમાં sin x minus a dx આવું આપેલું છે મિત્રો સંકલન કરવું તો છેદ દૂર કરવો પડશે ને પછી જ સંકલન થાય તો છેદમાં x minus a ઉપર એક બનાવી શકાય sin
આ x ની જગ્યામાં આમ લખેલું મિત્રો x - a + a આ a તો કેન્સલ ને મિત્રો ઉડી જશે એટલે x ના x મળી જાય આપણને ના છેદમાં sin x - a dx sin આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર આવી ગયું અને આલ્ફા વૈદો અને બીટા તો sin આલ્ફા * cos બીટા + cos આલ્ફા * sin બીટા એવું તો સંકલન sin x - a * cos a plus cos x - a into sin a ના છેદમાં sin x - a dx અલા તો અંશને છેદ વડે ભાગી નાખીએ મિત્રો અને પ્રત્યક્ષ સંકલન પછી કરશો અંશને છેદ વડે ભાગો આ તો ઉડી ગયા તો ખાલી cos a મળ્યા પ્લસ આ cos x - a ના છેદમાં sin x - a એટલે cot x - a લખાય ને sin a અચળ છે sin a into cot x - એ બ્રેકેટ પૂરો dx પ્રત્યક્ષ સંકલન કરી નાખીએ અચળ પાર આ અચળ કહેવાય cos a અચળ છે કેમ કે એમાં x નથી તો cos a સંકલન 1 dx પ્લસ આમાં અચળ શું છે sin a તો બહાર લઈએ sin a સંકલન cot x - a dx cos a 1 નું સંકલન થાય x તો હું અહીં x cos a પ્લસ sin a cot થીટા નું સંકલન શું થાય મિત્રો log mod sin થીટા એવું થાય ને અહીંયા એનું સંકલન શું થાય log mod sin x - a માનાંક પૂરો પ્લસ c આ તો મિત્રો આપણો ફાઇનલ આન્સર x cos a plus sin a into log mod sin x minus a plus c ખ્યાલ આવી ગયો બધા મિત્રોને ચલો આગળ વધીએ નેક્સ્ટ I બરાબર શું આપેલું છે મિત્રો સંકલન e5 log x minus e4 log x ના છેદમાં e3 log x minus e2 log x dx આવું આપણને આપેલું છે ને મિત્રો અહીંયા આપણે આમ લખીએ કે સંકલન e log x5 કેમ કે સહગુણક આપણે ને ઘાત કરી હમીએ ને log હોય તો એવી જ રીતે બધે મિત્રો અહીંયા પાઈ ના તો ઈ તો હોય જ log પાસે આપણે લખતા ના હોય log e log e એટલે 1 તો x ની 5 ઘાત નીચે પડે એવી જ રીતે x ની 4 ઘાત નીચે આવશે અહીંયા x સ્ક્વેર આવશે અને અહીંયા શું આવશે x ક્યુબ કેમ કે અહીંયા આપણે લખીએ કે e log e ની કિંમત 1 થાય તો આ સંકલન શું આવશે x ની 5 ઘાત માઈનસ x ની 4 ઘાત ના છેદમાં x ક્યુબ માઈનસ x સ્ક્વેર dx આમ થશે હવે ઉપરથી શું કોમન નીકળશે મિત્રો x ની 4 ઘાત કોમન લઈ લો તો કાઉસમાં શું હતું x - 1 નીચે શું કોમન નીકળે x સ્ક્વેર તો કાઉસમાં હતું x - 1 dx આ ઉડી ગયા x ની 4 ઘાતના છેદમાં x સ્ક્વેર એટલે x સ્ક્વેર ઉડે ને તો ઉપર શું હોય તો x સ્ક્વેર તો સંકલન x સ્ક્વેર dx આવું આવ્યું x સ્ક્વેર નું સંકલન શું થાય મિત્રો x ક્યુબ બાય 3 પ્લસ c આ તો મિત્રો આપણો ફાઇનલ આન્સર ખ્યાલ આવી ગયો બધા મિત્રોને
આ રીતે આપણે ગણવાનો હતો। y બરાબર શું આપવાનું છે મિત્રો? સંકલન cos x ના છેદમાં અંડર રૂટમાં 4 માઈનસ sin સ્ક્વેર x dx। આમાં મિત્રો sin x બરાબર t ધારી લેવું, કેમ કે ઉપર એનું વિકલન આપ્યું છે, બંને સાઈડ વિકલન કરો તો cos x t નું શું થાય? dt by dx। dx નો આ ગુણાકાર કરી નાખો તો cos x dx બરાબર શું લખાય? dt। આ બધી જ કિંમત એમાં મૂકો મિત્રો તો i બરાબર સંકલન dt ના છેદમાં અંડર રૂટમાં 4 એટલે 2 નો સ્ક્વેર ને sin સ્ક્વેર x એટલે t સ્ક્વેર 1 upon અંડર રૂટમાં a સ્ક્વેર માઈનસ x સ્ક્વેર, તો sin ઇન્વર્સ x upon a વાળું સૂત્ર છે, તો આનું સંકલન શું થાય? sin ઇન્વર્સ t upon 2 પ્લસ c એટલે t એટલે હવે કિંમત મૂકી દો sin ઇન્વર્સ sin x by 2 પ્લસ c। મિત્રો આ તો આપણો ફાઇનલ આન્સર। ઓકે, ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? તો ચાલો મિત્રો આજે આપણે આટલું રાખશું અને ડેઈલી ટેસ્ટમાં કામ કરવાનું છે દાખલા નંબર 6 અને દાખલા નંબર 7। આજને આપણે મિત્રો ડેઈલી ટેસ્ટ હશે। ઓકે, તો ચાલો આટલું રાખીએ।